આજ રોજ આદરણીય ડૉક્ટર પંકજ જોશી સાહેબ જે ચારુસેટ યુનિવર્સિટી ચાંગાના વાઇસ ચાન્સેલર છે, એમના દ્વારા અવર આનંદના માધ્યમથી આ કોરોનાની મહામારીના સમયમાં સમાજને કોરોના પછીનું વિશ્વ વિષય પર સંબોધન કરશે. જી સર. મિત્રો, આપ સૌને મળીને આનંદ થાય છે. આજે આપણે સૌ છેલ્લા કેટલાય અઠવાડિયાઓથી સતત રીતે ટીવી હોય કે છાપાઓ હોય કે બધાની સાથેની વાતો હોય, સતત વાત થાય છે કોરોનાની. અને શું છે આ કોરોના? એક એવું નાનું એવું ઝીણું અમથું વાયરસ, અને એ વાયરસે આજે મોટા મોટા મહાકાય દેશો અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા કે પછી જર્મની કે ઇંગ્લેન્ડ જે હોય તે આ સૌને ઊભા કરી દીધા છે, ખડા કરી દીધા છે અને જાગતા કરી દીધા છે. પણ આજે સહિયારા પુરુષાર્થથી અને આપણી સૌની મહેનતથી ધીમે ધીમે આ કોરોનાની મહામારીમાંથી, કોરોનાની ક્રાઇસિસમાંથી આપણે બહાર તો આવશું, એવી બને એટલું જલ્દી એ થાય એવી આપણી સૌની અપેક્ષા છે. પણ અહીંયા એક સમજવા જેવી વાત એ છે કે કેટલાય દાયકાઓમાં જે ઘટના ન બની હોય એવી આ એક મોટી ઘટના એવી થઈ છે કે જેણે બીજા વિશ્વયુદ્ધ પછી જાણે કે આખા જગતને જાગતું કરી દીધું છે. હવે કોરોના તો જશે, ધીમે ધીમે જશે, પણ એ જાય પછી આપણું જગત કેવું હશે? એના કોઈ કાયમી અસરો કે જેને કહેવાય કે લાંબા ગાળાના પરિણામો હશે કે કેમ, આ વિશે પણ વિશ્વના વિદ્વાનો, સ્કોલર્સ, રાજકારણીઓ, અર્થશાસ્ત્રીઓ આ બધા ઘણો બધો વિચાર કરી રહ્યા છે, ચર્ચાઓ કરી રહ્યા છે. ત્યારે આપણા આનંદે મને અહીંયા આગળ આપ સૌને મળવાની આ તક આપી, એ માટે હું આપણા આનંદનો આભાર તો વ્યક્ત કરું છું, પણ સાથે બે ત્રણ મુદ્દાઓ કે જે મને એકદમ મહત્વના લાગે છે એના વિશે હું વાત કરીશ. સૌથી પહેલા તો બે ક્ષેત્રો ઉપર આ જે કોરોનાની મહામારી એના મોટા પરિણામો દેખાઈ રહ્યા છે આજે અને અત્યારે જ. એક તો કેળવણીનું ક્ષેત્ર, એજ્યુકેશનલ ફિલ્ડ. આજે એજ્યુકેશનના ફિલ્ડની અંદર જેવું આ કોરોનાની એક ક્રાઇસિસ શરૂ થઈ એટલે તરત જ અમે બધાએ વિદ્યાર્થીઓને પોતપોતાને ઘેર જવાનું, હોસ્ટેલો ખાલી કરવાનું, યુનિવર્સિટીના ક્લાસરૂમ્સની અંદર બેસવાનું, આ બધું સરકારનો આદેશ તો ખરો જ, પણ સાથે સાથે વિદ્યાર્થીઓની સલામતી પણ જોવી પડે. તો વિદ્યાર્થીઓની સલામતી પણ જોવા માટે બધાને ઘેર જવાનું, પોતપોતાને એ એક આખો તે અભિગમ, એપ્રોચ, અને બધી જ યુનિવર્સિટીએ આ વાતને અમલમાં મૂકી. હવે અત્યારે અચાનક જ આ વાત બની અને એને કારણે એમાં કેટલાક કોર્સીસ બાકી હતા, પરીક્ષાઓ બાકી હતી. અમે વાઇસ ચાન્સેલર્સની એક મીટિંગ આખી થયેલી, એજ્યુકેશન સેક્રેટરી, કેળવણી પ્રધાન, આ બધાની હાજરીમાં. તો કેવી રીતે કરવું, આપણે કેવી રીતે આગળ વધીશું? તો એની અંદર એવું એક સજેશન અમે બધાએ આપ્યું કે આજનો એક યુગ છે, એમાં એક નવું જ સાધન કેટલાક છેલ્લા દાયકાઓમાં આપણે સૌએ વિકસાવ્યું છે, અને એ છે આખી દુનિયાને એક ટાંકણામાં જોડી દેતી ઇન્ટરનેટ.
તો ઓનલાઈન ટીચિંગ, ઓનલાઈન એક્ઝામ્સ, આનાથી આપણે કરી શકીએ ખરા? અને કરી શકીએ તો શું કરી શકીએ? તો એમાં સર્વપ્રથમ તો ચારુસેટ યુનિવર્સિટીએ એક મોટી પહેલ અને ઝડપી એક કાર્યક્રમ આદર્યો કે જેટલા કોર્સીસ હોય એને આપણે ઓનલાઈન ટીચિંગથી પૂરા કરવા છે. એ બધાની સાથે વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરી, અને શું છે કે બધા વિદ્યાર્થીઓ પાસે લેપટોપ ને એવા સાધન ન હોય, ઘણા પાસે છે પણ ખરા આજે, પણ કદાચ 30-40% પાસે લેપટોપ ન પણ હોય તો મોબાઈલ તો બધાની પાસે હોય છે આજે લગભગ, અને એ વળી સ્માર્ટફોન હોય છે. તો એના માધ્યમ દ્વારા બધા જે ટીચર્સ છે એમણે એ આ કામ કરવાનું શરૂ કર્યું, અને હવે પરીક્ષાઓનું આયોજન પણ એ જ રીતે થઈ રહ્યું છે. હવે એક મજાની વાત મારે તમને એ કરવી છે કે હું અહીંયા છેલ્લા 1.5 વર્ષથી મુંબઈથી આવ્યો ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, જ્યાં હું એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સનો પ્રોફેસર હતો, ત્યાંથી હું અહીંયા આવ્યો. તો ત્યારથી અમે બધા એક ઓનલાઈન આપણે કાર્યક્રમ કરવો, ઓનલાઈન વિદ્યાર્થીઓને શીખવવું, અને પછી કોલેજમાં જ્યારે વિદ્યાર્થીઓ આવે ત્યારે પેલી જૂનવાણી પ્રથા પ્રમાણે એમને ક્લાસમાં જ બેસાડવા, લેક્ચર્સ જ આપવા, એને બદલે જે રૂટીન વર્ક હોય એ બધું આપણે ઓનલાઈન કરી લઈએ, અને પછી ત્યાં જ્યારે આવે કોલેજમાં ત્યારે 1-to-1 ઇન્ટરેક્શન કરીને ટીચર્સની સાથે, પ્રોફેસર્સની સાથે એ કરી અને નવા પ્રોજેક્ટ્સ કરે, નવી ક્રિએટિવ એક્ટિવિટી કરે, સમાજને કંઈક નવું આપે. એટલે એ કરવાનું, પણ એમાં લગભગ સતત રીતે કે ભાઈ એવું તો ન થાય ને, એ તો મુશ્કેલી પડે ને, એમાં કંઈ પેરેન્ટ્સને ગમે નહીં. એ લોકો એવું કે અરે આ તમે શું બધું શરૂ કર્યું છે, એમ કે ક્લાસીસ રેગ્યુલર લેતા નથી, બરાબર ભણાવતા નથી, આવા બધા પ્રશ્નો ઊભા થાય. એમ કે આપણે તો કરીએ પણ એમ કે સોસાયટી જે છે એ આ વાત નહીં સ્વીકારે. આવી બધી ચર્ચા ચાલ્યા કરતી હતી. એટલે હું તમને આ કોરોનાનું એક પોઝિટિવ પાસું બતાવું છું કે જેવી આ ઘટના બની કોરોનાની ને, કે પછી બધા ટીચર્સ પણ એકદમ ગિયર અપ થઈ ગયા, પેરેન્ટ્સ પણ બધા તૈયાર થઈ ગયા, અને છોકરાઓ પણ ઓનલાઈન ભણવા રાજી થઈ ગયા. એટલે જાણે કે આ એક બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ જેને અંગ્રેજીમાં કહે છે એવું. હવે પછી જ્યારે હવે છોકરાઓ આવશે ત્યારે એ લોકો ક્રિએટિવ એક્ટિવિટી કરશે. હું તો આ યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર છું, પણ એક નિખાલસ રીતે આણંદમાં આજે આપણે જેને પણ મળતા હોય એ બધા આપ સૌની સાથે નિખાલસ રીતે શેર કરું કે આપણે ચીલા ચાલુ અને રૂટીનમાં એટલા બધા ફસાઈ ગયા છીએ, અને આજે આઝાદીને ભલે 70 વર્ષ થયા હોય પણ આપણી ગુલામ મનોદશા હજીએ તે આમ બરાબર સરસ રીતે જાળવીને આપણે રાખી છે કે નવું કંઈક પણ કરવાનું હોય તો તરત ડરીએ, તરત બીએ, કંઈ એગ્રી ન થઈએ, સ્વીકારીએ નહીં. અરે પેલી આ વાર્તા ને બીકણ સસલીની વાર્તા, એમ કે આભ તૂટી પડશે, આકાશ તૂટી પડશે, એના જેવી વાત. તરત બધા ચિંતામાં પડી જાય. પણ આ કોરોનાને કારણે હવે અમે જોયું કે બહુ જ સરસ રીતે ઓનલાઈન અમે બધા કોર્સીસ પૂરા કરી શક્યા. હવે એક્ઝામ્સનું પ્લાનિંગ પણ ચાલે છે, અને એક્ઝામ્સ પણ મેના અંતમાં કે એવી રીતે લેવાનું, અમે કેવી રીતે એ બધું કરવું, એમાં પ્રશ્નો પણ હોય એવું નથી. પણ એક વખત નક્કી કરીએ કે આપણે આ કરવું છે, પછી એના એક અથવા બીજા ઉકેલ એ શોધી કઢાય, એ ઉકેલ છે એ બધા નીકળે. અને પછી જ્યારે કોલેજમાં આવશે બધા, ત્યારે પછી ક્રિએટિવ એક્ટિવિટી કરશે, નવી એક્ટિવિટી કરશે. હવે ભાવનગરમાં જ જુઓ, આપણે મોન્ટેસરી, ગીજુભાઈ બધેકા, નાનાભાઈ, હરભાઈ, આ લોકોએ મોન્ટેસરી પ્રકારની તાલીમ કે બાળકની અંદરનું એક જે ક્રિએટિવ એલિમેન્ટ છે એને કેમ બહાર લાવવું, ઇનોવેટિવ બાળક કેમ બને. અત્યારે તો શું થઈ ગયું છે, છોકરાઓ જાય ડિગ્રી લેવા માટે, ને પછી ગુજરાતમાં આપણે આ શબ્દ પેકેજ કેટલું, આ ડિગ્રી કરશે પેકેજ કેટલું મળશે.
એટલે આ જ વસ્તુ ચાલે છે. એને બદલે હવે ક્રિએટિવ ઇનોવેટિવ કામ અને એ વસ્તુ આ દક્ષિણામૂર્તિ વાળા બીજા બધા લોકો આપી ગયા છે આપણને, પણ આપણે એને ઝીલી શક્યા નથી. તો આજે શું કરીએ છીએ, છોકરાઓ કોલેજમાં આવે, ડિગ્રી લઈને બહાર નીકળે અને એની થોડી પણ ક્રિએટિવિટી હોય ને, નવું કરવાનું કાંઈ પણ, તે બરાબર ઇસ્ત્રી ટાઈટ કરીને બધું સાફ કરી નાખવાનું, બરાબર પેલો સપાટ થઈને નીકળવો જોઈએ બહાર. પેલો રંદો મારી દીધો હોય ને, આપણે પેલો કહે છે સુતારની ભાષામાં, રંદો મારીને પોલિશ કરી અને પેઇન્ટ કરીને સીધો મૂકી દેવાનો. ક્રિએટિવિટી આડું અવળું કંઈ ના જોઈએ. પણ આપણે આવા છોકરાઓ જે છે એ પછી ખરેખર ઇન્ડસ્ટ્રીમાં, સમાજમાં, એ બધામાં એવું પ્રદાન નથી આપી શકતા જેટલું મોટું યુથ આપણી પાસે છે એની સરખામણીમાં. પછી કોઈક નીકળે છે બધા સારું સારું કરનારા, પણ એ જે કહે છે ને, ડિસ્પાઇટ ધ સિસ્ટમ, આવી ખરાબ સિસ્ટમ હોવા છતાં પોતાના તેજથી. એટલે મારી આ આખી વાત હું તમને જે કરતો હતો એ કરતો હતો કે આ કોરોનાને કારણે આપણે એક શિક્ષણ જગતની અંદર એક સમગ્ર એક નવી ક્રાંતિ જો શરૂ થાય તો એમાં નવાઈ નહીં. અને પછી ઓછામાં ઓછા જે શિક્ષકો જે છે એ જે પેલું કહે છે ને, આપણે શાહબુદ્દીન રાઠોડ, એમ કે કોઈ પૂછવા ગયું હતું એમ કે મારે શું સેવા કરવી, ત્યારે એને કહ્યું કે તમે સેવા કરવામાં જો નડો નહીં ને બીજાને તોય ઘણું. એટલે ઓછામાં ઓછું શિક્ષકો બધા બાળકોની ક્રિએટિવિટીને બહાર આવવા દે ને ઓછામાં ઓછું તોય ઘણું. એટલે આ કામ કદાચ થાય અને આપણે કરવું જોઈએ એવો સંદેશ હું આપ સૌને આના વતી આપવા માંગુ છું. હવે આપણે બીજા મુદ્દા ઉપર જઈએ. આ તો એક શિક્ષણની વાત કરી, અને આ વિદ્યાનગર, આણંદ, આ તો બધા એક રીતે શિક્ષણના ધામ. આટલી બધી સંસ્થાઓ અહીંયા છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, આટલા બધા વિદ્યાર્થીઓ છે. તો આપણે આણંદને કે વલ્લભ વિદ્યાનગરને, અને એવું વિઝન હતું ભાઈ કાકાનું ને એ લોકોનું, ફાઉન્ડર્સનું, કે એને કેમ્બ્રિજ, ઓક્સફોર્ડ જેવી એક જગ્યા બનાવીએ. તો એને જો કરવું હોય તો આ રીતે નવી રીતે વિચારવું પડશે. માત્ર જમીનો ને પૈસા ને ફંડ્સ ને ગાડીઓ ફેરવ્યા કરવી એટલાથી નહીં પાર આવી જાય, પણ આગળ વધવું પડશે. તો આ દિશામાં આપણે વિચારીએ. એ પણ હું આપ સૌને એક વિનંતી કહો તો વિનંતી, સંદેશો કહો તો સંદેશો, સજેશન કહો તો સજેશન આપું. તો આ કેળવણીના ક્ષેત્રની વાત થઈ. બીજી બે વાતો આપણે કરવાનો છું. બીજી વાત જે છે એ મેડિકલ ફિલ્ડની. આ આપણે એવું માની લીધું, મોટી મોટી હોસ્પિટલો, મોટા મોટા સાધનો, હજારો રૂપિયાના ટેસ્ટ કરાવવાના, અને MRI કરાવી લો ને, એક્સરે ના મશીનો ને, કરોડો રૂપિયા. અને આપણે એવું માની લીધું કે જાણે કે આરોગ્યનું આખું એક ક્ષેત્ર આપણે સર કરી લીધું, અને બધી બીમારીઓ અને મેડિકલ ફેસિલિટીઝ એ જાણે કે વધી ગઈ. તો આજે મને કોઈએ કહ્યું કે આ મરણનો દર જે છે એ કોરોનાથી થાય છે, બરાબર છે, પણ જે સ્મશાનોમાં રોજના 20 આવતા હતા એને બદલે અત્યારે 4-5 જણા આવે છે. એટલે ઘરમાં જે બેઠા છે બધા શાંતિથી, તો પેલું ડોક્ટરોને મળવાનું ને, દવાઓ ખાવાની ને, સ્ટ્રેસ ને, બહારનું ખાવાનું ને, જે થયું હોય તે, હવે એ બધો સંશોધનનો વિષય છે. પણ એટલે મેડિકલ ફિલ્ડની અંદર પણ હવે નવા ઇનોવેશન્સ આને કારણે આવશે. કારણ કે આ તો એક વાયરસ છે, પણ પછી બીજા વાયરસ પણ આવા નહીં આવે. આપણે આગળ જેમ જઈશું તો એની કોઈ ખાતરી નથી. તો એ એક પછી એક વાયરસો આવતા જ હશે. દરેકની આપણે બેઠા બેઠા દવાઓ શોધ્યા કરશું. શું કરવાનું છે? દરેકની રસી શોધશું ને એકની સાથે. આ તો પેલું આપણે પેલું પ્રાચીન આપણા ગ્રંથોમાં વાર્તા છે ને કે એક એવો રાક્ષસ હતો કે એનું એક લોહીનું ટીપું પડે ને એમાંથી 1000 ઊભા થાય બીજા. પછી કંઈક વાર્તા આવે છે કે માતાએ ખપ્પર હાથમાં લીધું અને પેલું એ તલવાર કે ફરસુક જે લઈને એટલે એનું માથું કાપે પણ લોહીનું ટીપું પડવા ન દે.
અને એ જે છે આવી આખી કથા છે, એ કેવી રીતે એનો વધ કર્યો, હવે એની વિગતમાં હું અત્યારે નહીં જાઉં, એ વિષય બીજો થઈ જાય. પણ મારું કહેવાનું એ છે કે આપણે આપણો એપ્રોચ જે છે, અભિગમ છે આરોગ્ય પરત્વેનો, એ એક સમગ્ર રીતે એક બદલવો પડશે એઝ વી ગો એલોંગ. કારણ કે એકની સાથે આવી રીતે લડવામાં આપણો પાર આવવાનો નથી. એટલે એ એવું છે કે શું ફેરફારો આપણે કરવા પડશે, એ આપણે વિચારવું પડશે કે ભાઈ માણસનું આરોગ્ય કેવી રીતે સારું રહે છે. શું દવાઓ ખાવાથી, ટેસ્ટ કરાવવાથી, રિપોર્ટો લઈ લઈને રિપોર્ટના કવર છે એ લઈને ફર્યા કરવું એક ડૉક્ટર પાસેથી બીજા ડૉક્ટર પાસે, એ કરવાનું છે? તો આરોગ્યના ક્ષેત્રની અંદર આપણે એક સમગ્ર રીતે હવે વિચારવું પડશે. અત્યારે એક આખું વાતાવરણ જ એવું થઈ ગયું છે કે કંઈ પણ થાય એટલે પછી આઈસીયુમાં દાખલ કરી દો ને એટલે આ હું વધારે તો શું કહું, અહીંયા હોસ્પિટલો એ ઘણી છે આણંદની અંદર, અને ગુજરાતે તો કંઈ પાછળ નથી. ફાર્મસીના આખા ઉદ્યોગની અંદર ગુજરાતનું કન્ટ્રીબ્યુશન ઘણું બધું છે. પણ આરોગ્ય શેનાથી આવશે? અને લોકો પણ શું છે કે સામાન્ય માણસ છે નબળા બનનો હોય છે. સામાન્ય માણસ છે એ જે પ્રવાહ ચાલે એ પ્રમાણે સામાન્ય માણસ ચાલે. જો પછી બે ડોક્ટર એવું કે ટેસ્ટ કરાવવા પડશે, તો જો ટેસ્ટ ન કરાવ્યા હોય તો એના મનમાં ચિંતા થયા કરે કે ટેસ્ટ કરાવી લઈએ, ભલે 1000 રૂપિયા, ભલે 5000 રૂપિયા, ભલે 10,000 રૂપિયા. એટલે એ પણ એક જાણે કે એક મોટી ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે. હવે આ છે ને કે એજ્યુકેશન અને હેલ્થકેર, આ બે વસ્તુ એને જ્યારે તમે પૈસા કમાવાના સાધનો બનાવો ત્યારે એ સમાજનું સત્યાનાશ વળી જાય. એજ્યુકેશન અને હેલ્થકેર, તમને કદાચ ખબર હશે કે પ્રાચીન યુગની અંદર ડૉક્ટર જે છે એ જ્યારે દર્દીની તબિયત જુએ ત્યારે એમાં પૈસા લેવાની મનાઈ હતી. પછી દર્દી એને પોતે કંઈ દાન આપે, એ વખતે અન્ન આપતા, ફળફળાદી આપતા, કે એને ગાય હોય કે તો ઘી કે દૂધ કે એ રીતે, એ અલગ વાત હતી. શિક્ષકનું એવું જ હતું, ગુરુ દક્ષિણા આપવાની વાત હતી. એવી જ રીતે વૈદ્ય છે જે, એમાં પણ એ ટ્રેડિશન હતી. હવે એને જ્યારે તમે ઉદ્યોગ બનાવો ત્યારે તો અહીંયા મને હમણાં જ મેં કંઈક કોઈએ કહેલું એ યાદ આવી જાય છે. કોઈ સજ્જને એમણે એવું લખેલું કે અમે જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે ઉદ્યોગ એવો એક પીરિયડ આવતો, ઉદ્યોગનો પીરિયડ આવતો. એટલે એની અંદર શું છે કે તમને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપે, એક અથવા બીજું કરવાની. તમારે ખબર એવું હશે કે નહીં મને ખબર નથી, જેમ સ્પોર્ટ્સ જેમ એક્સરસાઇઝનો પીરિયડ આવે, કસરતનો પીરિયડ આવતો, એમ ઉદ્યોગનો પણ પીરિયડ આવતો. એમાં પછી કોઈ વાર કાંતવાનું શીખડાવે ને કોઈ વાર આજુબાજુ કંઈક જઈને સાફ સફાઈનું શીખડાવે કે એવું કંઈક નાનકડી વસ્તુઓ બનાવવાનું શીખડાવે. એટલે એ આમણે એવું લખ્યું કે અમે શાળામાં હતા ત્યારે ઉદ્યોગ નામનો વિષય હતો, પણ અમારે વખતે શાળા એ ઉદ્યોગ નહોતી. શાળામાં ઉદ્યોગ હતો પણ ઉદ્યોગમાં શાળા નહોતી. હવે શું થયું છે? આજે આપણે એજ્યુકેશનને મોટી મોટી નામ આપીને ઇન્ટરનેશનલ સ્કૂલ ને આ બધા નામ આપી અને એને પણ એક ઉદ્યોગ બનાવી દીધો છે. એટલે આ રીતનું જ્યારે કેળવણીનો ઉદ્યોગ બનાવીએ ત્યારે શું થાય કે ધ્યાન આપણું શેની ઉપર હોવું જોઈએ?
એજ્યુકેશન. જ્યારે આપણે એજ્યુકેશન કરતા હોઈએ અથવા તો જ્યારે આપણે દર્દી એને આપણે મળતા હોઈએ તો આપણું ધ્યાન શેની ઉપર હોવું જોઈએ? તો બાળકને કેળવવા ઉપર ધ્યાન હોવું જોઈએ, એને કેમ સમાજનો સારો નાગરિક. પણ જ્યારે આપણે પૈસા ફીઓ, ત્યારે આપણું ધ્યાન સ્વાભાવિક રીતે કેટલી ફી આવી, કેટલી જમા થઈ, ટોટલ કેટલો થયો. હવે તો પછી એક સાદા કરિયાણાના વેપારી અને યુનિવર્સિટી કે એવી સારી શાળા, શું ફરક રહેવાનો? અને શિક્ષક પણ એમ માનવા માંડે કે વકીલ આટલા પૈસા કમાય છે, ડોક્ટર આટલા પૈસા કમાય છે. અરે તમે એક રેસ્ટોરન્ટ કે હોટલ કે ધાબુ ખોલીને બેસી જાઓ તો હોય તે આટલા પૈસા, તો મેં શું ગુનો કર્યો છે, હું શું કામ ન કમાવું? એટલે આવું જ્યારે પૈસા ઉપર ધ્યાન જાય ત્યારે જે મૂળ જે હેતુ છે એ પેલો થઈ જાય. પણ ત્રીજા મુદ્દા ઉપર આવું એ પહેલા મને એક પ્રસંગ યાદ આવી ગયો, એ મારે ખાસ કહેવો છે. હું યુનિવર્સિટીમાં આવ્યો અને એક વિદ્યાર્થી મને મળવા આવ્યો. હવે એ વિદ્યાર્થીનું નામ પણ મને એમ છે કે મને યાદ છે, પણ હવે કદાચ ભૂલ હોય, સાગર કદાચ નામ હતું. એ મને મળવા આવ્યો અને મને કહે છે મારી ઓફિસમાં, નહીં તો સામાન્ય રીતે વાઇસ ચાન્સેલરની ઓફિસમાં વિદ્યાર્થીઓ બહુ, એટલે અમારે તો ખુલ્લું છે બધું, પણ તોય એ લોકો બિઝી હોય ને એટલે એવું બધું ચાલ્યા કરતું હોય. આવ્યો કે મારે તમને પ્રશ્ન પૂછવા છે. મને કે તમે એમ કે સાયન્ટિસ્ટ છો એવું મેં સાંભળ્યું છે, વિજ્ઞાની છો, અને અહીંયા વાઇસ ચાન્સેલર, તો મારે તમને પ્રશ્ન પૂછવો છે, એક બે પૂછવા છે, તો તમે રજા આપશો? મેં કીધું હા બોલ ભાઈ, મને આવડતું હશે તો કહીશ. એટલે ત્યારે મને પૂછે છે કે મારે બિલ ગેટ્સ કરતા પણ વધારે પૈસાવાળા થવું છે અને એ મારે કેવી રીતે કરાય? બિલ ગેટ્સથી પણ મારે વધારે પૈસાવાળા થવું છે અને હું એ કેવી રીતે કરી શકું? આનો મને રસ્તો બતાવો તમે. એમ કે એવા વિદ્વાન અને બહુ એમ કે હોશિયાર હતો. હવે જો કે પછી મેં મનમાં મારા કીધું કે મને ખબર હોત તો હું જ ન થઈ ગયો, પણ પછી મેં એને એવું ન કહ્યું, કારણ કે ખરેખર તો બધાના ધ્યેય કંઈ ખૂબ પૈસા જ કમાવા એવા પણ નથી હોતા. એટલે મેં એને એ રીતે કહ્યું કે તમારું જે ક્ષેત્ર હોય એમાં તમે ફ્રન્ટિયર ઉપર કામ કરો. ધારો કે એ છોકરો આઈટી નો વિદ્યાર્થી હતો, તો મેં એને કહ્યું કે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમાં લેટેસ્ટ વસ્તુ શું છે, આ જે છે એની માટે તું પ્રયત્ન કર. પછી કીપ યોરસેલ્ફ અપડેટિંગ, નવું જે છે સતત શીખતા રહો. એક વસ્તુ આવડી ગઈ અને પછી એમ કે એમાંથી રોટલો નીકળવા માંડ્યો એટલે પછી વાત પૂરી થઈ ગઈ. ના, એવું નહીં. આવી મેં એને બે ચાર વાતો કરી અને એ મજા પણ આવી ગઈ એને. મેં, કારણ કે એ ફ્રન્ટિયર ઉપરની હું એને બધી વાત કરતો હતો, પણ પછી મેં એને કહ્યું કે હવે મારે તને એક પ્રશ્ન પૂછવો છે. તો કે હા બોલો. મેં કીધું કે આ તો બધું બરાબર છે, પણ તારે બિલ ગેટ્સ થી વધારે પૈસાવાળા થવું છે, તો આવું શું કામ તારું બોલ રાખે છે? આનું કારણ શું? આવી રીતે કર. ત્યારે એણે જે વાત કરી એ આપણે આ નોંધી લેવા જેવી છે. એ નોંધીને મોટા મોટા માણસો સુધી પહોંચાડવા જેવી આ વાત છે. આ વિદ્યાર્થીએ મને એવો જવાબ આપ્યો, મને કે મારે આટલા બધા પૈસા એટલા માટે કમાવા છે કે મારે ભવિષ્યની અંદર એજ્યુકેશન અને હેલ્થ કેર આ બંનેને પૈસાથી મુક્ત કરી દેવા છે. આ સાચી ઘટના છે, આમાં એક પણ વાત કલ્પનાને નથી કરતો. આ વિદ્યાર્થી મને એવું કહે છે કે આજે એજ્યુકેશન અને હેલ્થ કેર એ જે પૈસાના પાશમાં જે જકડાયેલા છે, મારે એમાંથી એ કાઢી નાખવા છે. એટલે આ કેવી અદ્ભુત વાત. પણ મારું આપણી આજના વિષયની સાથે એને હું સાંકળું તો વાત એવી છે કે આ કોરોનાને કારણે એજ્યુકેશનમાં પણ નવું રીથિંકિંગ થશે અને એવી જ રીતે મેડિકલ કેરની અંદર પણ એક નવા જ પ્રકારનું એક
ચિંતન થશે, રીથિંકિંગ થશે. આપણા આયુર્વેદની અંદર તો આહાર અને વિહાર એ બંનેની વાત કહી છે. અને રોગની ઉત્પત્તિ ક્યારે થાય છે તો એને પ્રજ્ઞાપરાધ કયો છે. રોગની ઉત્પત્તિનું મૂળ કારણ આ વાયરસ લાગી ગયો ને ચેપ લાગી ગયો ને આ થઈ ગયું ને તે થઈ ગયું ને એ નથી કહ્યું. પણ માણસ જે છે એ પોતાનું મન છે એને સ્વસ્થ રાખતો નથી. ત્યારે રોગમાં ફસાય છે. જો એનું મન સ્વસ્થ હોય તો એનું શરીર સ્વસ્થ થવાનું. અને બાકી તો વાયરસીસ ને બેક્ટેરિયા ને તો બધા ચારે બાજુ છે જ. એ કઈ નથી એવું નથી ને એ કઈ એ તો માણસ કરતા જૂના છે કદાચ વાયરસ ને બેક્ટેરિયા તો આ પૃથ્વી ઉપર. માણસ કદાચ પછી આવ્યા હશે તો એ તો બધા છે જ. પણ તમે જો તમારું જો મન અને શરીર છે એને આવી રીતે જો નિરામય રાખો તો તમારી પ્રતિકાર શક્તિ જ એવી હોય કે જે આ બધું જે છે એ તમને અસર ન કરે. જમાનામાં શું છે કે તમે આજે તો આ કોરોનાની વાત છે એટલે હું આવી વાત કરું છું. નહીં તો તમે આવી વાત બધી કરવા જાઓ તો કહેશે આ જૂનવાણી લાગે છે ને આ એમ કે વાઇસ ચાન્સલર કેવી રીતે થઈ ગયા વળે. એટલે આવું એક શું છે કે આપણે થોડું વિશાળ બુદ્ધિથી વિચારતા નથી, વિચારી શકતા નથી. અને આ આપણી પરિસ્થિતિ થઈ ગઈ છે. પણ મજાની વાત એ છે કે આખી દુનિયાની અંદર હવે આ પ્રકોપ થયો છે ને એટલે અમેરિકા જેવા દેશો, રશિયા જેવા દેશો એ બધા પણ હવે આ દિશામાં વિચારવા લાગ્યા છે કે આરોગ્ય એટલે શું ખરેખર, આ વાયરસીસ એટલે શું, અને એ બધાનું સોલ્યુશન જે લોંગ ટર્મ સોલ્યુશન શું. આજે તો કોરોના તો પૂરું થશે ને પછી આગલા વર્ષે વળી એનો મોટો ભાઈ કે નાનો ભાઈ કે નાની બેન એ બધા આવીને ઊભા રહેશે તો પછી શું કરવાનું? વળી પાછો લોકડાઉન કરવાનો, વળી આપણે બધા શાંતિથી બેસીને રામાયણ ને મહાભારત જોવાના, આપણે બધાએ શું કરવાનું? એટલે આમાં પણ એક મોટું અને નવું ચિંતન થશે. મને એમ છે કે આ ત્રીજા મુદ્દા ઉપર હવે હું આવું કે જેમાં આપણે થોડી વધારે મિનિટ થોડો સમય વાત કરીએ. તો આપણે આ એજ્યુકેશનની વાત કરી, આપણે આ હેલ્થ કેરની વાત કરી, તો એમાં એક અથવા બીજી રીતે મૂળ વાત જે આવે છે એ આપણું વિઝન ઓફ યુનિવર્સ. આ સમગ્ર બ્રહ્માંડને આપણે કેવી રીતે જોઈએ છીએ. એક બાજુએ આપણે છીએ, બીજી બાજુએ તમે આકાશમાં નજર નાખો તો લાખો કરોડો અબજો તારાઓ, તારા વિશ્વો, વિશાળ બ્રહ્માંડ જે મારો વિષય છે કોસ્મોલોજીનો. પણ એક બાજુએ માણસ, બીજી બાજુએ વિશાળ બ્રહ્માંડ, અને ત્રીજી બાજુએ જો જોવા જઈએ તો અણુ પરમાણુની દુનિયા, સૂક્ષ્મની દુનિયા આખી હતી. હવે આ સૂક્ષ્મની દુનિયામાં અણુઓ, પરમાણુઓ, એલિમેન્ટરી પાર્ટિકલ્સ, પછી તમે જે સાંભળ્યું છે લાર્જ હેડ્રોન કોલાઇડર સર્ન જીનીવામાં, કે જ્યાં આગળ પાર્ટિકલ્સને બધાને સાથે લાવી અને એના મોટા કોલિઝન્સ કરવામાં આવે. તો આ પાર્ટિકલ્સ અને એના એક્સેલરેટર્સ, એની આ આખી દુનિયા, સૂક્ષ્મની દુનિયા. એટલે એક બાજુએ જોઈએ તો આખી તે વિરાટની દુનિયા. સૂર્યના કેટલા ગ્રહો, પણ જેને આપણે તમે ઉનાળામાં જો, અત્યારે તો શું છે કે એર કન્ડિશનમાં બધા
સૂતા થઈ ગયા છે, પણ અમે બધા અગાસીમાં સૂતા અને ઉપર ખુલ્લો આકાશનો ચંદરવો હોય. હજુ પણ તમે ગામડામાં જાઓ અને ખાટલો નાખીને સૂવો અને પોલ્યુટેડ એટમોસ્ફિયર હોય નહીં, તો એક અદ્ભુત આકાશનો નજારો, અને એમાં તમને આપણી આકાશગંગા દેખાય. ઘણીવાર પેલો દૂધિયો પટ્ટો, એ શું છે કે આપણી મિલ્કી વે ગેલેક્સી એને કહેવાય છે. હવે આવી એક ગેલેક્સીની અંદર લગભગ 300 થી 400 અબજ જેટલા તારાઓ છે. એમાંનો આપણો સૂર્ય છે એ ખાલી એક તારો. આપણી જ ગેલેક્સીની અંદર 300 થી 400 અબજ તારા છે, અને એમાંનો આપણો સૂર્ય એક નાનો સામાન્ય તારો. તો એવા એ નાનકડો સૂર્ય, તો સૂર્ય કરતા તો 10 ગણા, 20 ગણા, 50 ગણા એવા તારાઓ મોટા મોટા છે આ બ્રહ્માંડની અંદર. પણ આપણને આ વાતનું ભાન નથી હોતું. આપણે તો એવું બસ માનીએ કે આ પૃથ્વી અને સૂરજ તો એનું કામ કર્યા કરે છે. તડકો આવવાનો છે, રોજ દિવસ થવાનો છે, રોજ રાત થવાની છે. આપણે તો કેટલું બધું કામ કરવાનું હોય. એટલે સૂર્ય, એની ગ્રહમાળા, એમાં પૃથ્વી, એમાં 5 ખંડો, એમાં એશિયા ખંડ, એમાં વળી મેરા ભારત મહાન, એટલે આપણો દેશ છે એ વિશેષ, એમાં વળી ગુજરાત અને એની વિશેષ આપણું ગુજરાત અને એની વિશિષ્ટ કલ્ચર ને. એટલે આ મને યાદ એવું એટલે આવ્યું કે એમ કે આપણું ગુજરાત ને એમાં પાછું આપણું આણંદ. એટલે વાત એ છે કે આપણે રોજબરોજની પ્રવૃત્તિઓ તો કરવાની છે, પણ આવો એક વિશાળ જે એપ્રોચ છે એ પણ આપણે લેવાનો છે. તો આ કોરોના પછીની દુનિયામાં આપણે એક બ્રહ્માંડને વિશે, યુનિવર્સને વિશે એક હોલિસ્ટિક એપ્રોચ. હોલિસ્ટિક એટલે કે સમગ્ર દ્રષ્ટિએ જોનારો, બધી રીતે જોનારો. એક આમ નેરો માઇન્ડેડ નહીં કે ભાઈ આજે આજનું મળી ગયું ને એમ કે હું 1000 રૂપિયા કમાઈ ગયો એટલે બસ હું તો રાજા થઈ ગયો, એમ નહીં. પણ સમગ્ર રીતે કે ભાઈ મારું સાચું સુખ શેમાં છે, મારા કુટુંબનું સાચું સુખ શેમાં છે, દેશનો સાચો ફાયદો શેમાં છે, તો એને મોટું વિઝન કહેવાય, હોલિસ્ટિક વિઝન કહેવાય. તો આ કોરોના પછી આપણે સ્વાભાવિક રીતે મને એમ છે કે એક અથવા બીજી રીતે એક બધી વસ્તુઓને આપણે સાંકળતા જઈએ એવા એક હોલિસ્ટિક વિઝન તરફ આપણે દોરાશું. હવે આ જે પેલું છે આ વિઝન, અને એને આપણે લઈ જઈએ, તો એવું થશે કે આપણે આખા વિશ્વને સમગ્ર રીતે એ જોતા થઈશું. હવે આ જ વાત છે એ કોરોના અને એની ઉત્પત્તિ સાથે પણ સંકળાયેલી છે. એને કોણ એ પેલી બાજુ જાય આ જ વાત છે આખી આ કોરોનાની ઉત્પત્તિ સાથે પણ સંકળાયેલી છે. કેવી રીતે સંકળાયેલી છે? હમણાં જ નેશનલ જ્યોગ્રાફિકમાં એક બહુ મોટું મેગેઝિન છે આપણું, કે જે આખો બધા આજે આખી પૃથ્વી, એના જંગલો, એના બધા વિસ્તારો, એનો એક રિવ્યુ એ લે છે. તો નેશનલ જ્યોગ્રાફિકે આ કોરોના વિશે એવો એક રિપોર્ટ આપ્યો છે કે વાતાવરણના પોલ્યુશનની અંદર જો 1% પણ વધારો થાય, વાતાવરણના પોલ્યુશનમાં 1% પણ વધારો થાય, તો આ કોરોના અને એની જેવા વાયરસ જે છે એ વાયરસની જે ઉત્પત્તિ છે એ ખૂબ વધી જાય છે. આ વાયરસની જે ઉત્પત્તિ છે એ વધવા માંડે છે, એટલે કે વધારે વાયરસ જે છે એ
થવા માંડે છે. હવે વાત એ છે કે આપણે એ સમજવું પડશે કે આ વાયરસો બધા ઉત્પન્ન કેવી રીતે થાય છે. આ બધા વાયરસ જે છે એ ઉત્પન્ન કેવી રીતે થાય છે. તો આપણે ત્યાં 4 પ્રકારના જીવો કયા છે આપણા જે ગ્રંથો છે એમાં. એ એક તો શું છે કે અંડજ, પછી સ્વેદજ, પછી ઉદ્ભીજ અને જરાયુજ. એટલે જ્યાં ગરમી અને હ્યુમિડિટી આ 2 વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે આવા બધા વાયરસીસ જે છે એ બધા ઊભા થાય છે. વાયરસીસ જે છે એ વધારે પ્રમાણની અંદર એની ઉત્પત્તિ થાય છે. એટલે કદાચ અહીંયા આગળ એ પ્રશ્ન પૂછવા જેવો છે કે પહેલા પણ આવા વાયરસ તો થતા હતા, પણ આવો મોટો ઉત્પાત એકે વાયરસે નહોતો મચાવ્યો. તો આવું આ વાયરસ ક્યાંથી ઊભું થયું? હવે બધી થિયરીઝ તો જાત જાતની ચાલે છે. લોકો કે ચીને બનાવ્યું, જાપાન વાળા આમ કહે છે તેમ કહે છે. પણ મૂળ વાત એક એવી બને છે કે આપણું જ્યારે વાતાવરણ જે છે એ પોતે અમુક રીતે પ્રદૂષિત થાય અને પછી એમાં પાછું સૂર્યનો તાપ પડે ત્યારે એક બાજુએ પ્રદૂષણ અને બીજી બાજુએ ગરમી એ જ્યારે ભેગા થાય અને એનું જે પેલું શું કહેવાય કે એ ડિકોક્શન, એ મિશ્રણ જ્યારે અમુક હદથી વધારે ઝેરીલું બની જાય ત્યારે એની અંદર પછી આપણને કલ્પના પણ ન આવે એવા વાયરસીસ અને એવી બધી ઉત્પત્તિઓ થાય છે. અને એ આપણા શરીરને, આપણને એ તો ખબર જ છે કે ભાઈ પોલ્યુશન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, રિક્ષાનો ધુમાડો છે, તો શ્વાસમાં લઈએ તો નુકસાન થાય. તો આ એક નવા પ્રકારનું એક પોલ્યુશન ઊભું થયું છે હકીકતમાં તો આપણા વાતાવરણની અંદર. હવે એટલે આપણે શું છે કે હું વાત એ કરતો હતો કે હોલિસ્ટિક યુનિવર્સની વાત કરતો હતો. એટલે એ રીતે આ પ્રદૂષણ જે છે, પછી આપણી કેળવણી છે, પછી આપણી એક શું કહેવાય કે બહુ નેરો માઇન્ડ સેટ, ખાલી બીજું કંઈ સાંભળવાનું જ નહીં ને ટૂંકું જ, અને એક મટીરિયાલિસ્ટિક ગેઇન, એની પાછળ જે એમ કે દોડવાનું, ને પછી ફિલોસોફી નહીં બધી એમ કે એ બધી ટોકવાનીની ફિલોસોફી એવું ગણાય એમ કે આજનું કામ આજે કરો, રૂપિયા, આપણે ગુજરાતમાં તો ગણતરી, આવતીકાલે વળતર શું મળશે આ જે કરીએ છીએ એનું. એટલે એ બધામાંથી કદાચ આપણને આ કોરોના છે એ બહાર કાઢે, એટલે આવતીકાલનું કોરોના પછીનું જે વિશ્વ છે એમાં માનવ જાતિને આ બધું થોડુંક ડાપણ કદાચ આવે એવી પૂરી શક્યતા મને મારી દ્રષ્ટિએ લાગે છે. જોકે કોઈક કદાચ એવું પણ કે આ સ્મશાન વૈરાગ્ય તો નહીં હોય ને ઘરમાં ને બધા કુટુંબમાં કે કોઈ નજીકના મિત્રોમાં અવસાન થઈ જાય એટલો વૈરાગ્ય મારે કે હોટલમાં જવું નથી, મારે કઈ સિનેમાઓ કોઈ જોવી નથી, ને આનો શું અર્થ છે, ને આ જો આટલો એમ કે જીવતો જાગતો જણ ને આપણી વચ્ચેથી વયો ગયો ને હવે મારે તો કઈ, એટલે પછી વળી 2 દિવસ થાય ને કે ચાલ ને જોવા સિનેમા, ને આ હોટલમાં જઈને જરાક ખાઈ લઈએ, વડા તો કેટલા દિવસથી ખાધા નથી ને, એટલે એ ચાલુ પાછું ધીમે ધીમે થઈ જાય ને, એટલે એને સ્મશાન વૈરાગ્ય કહેવાય. પણ એટલે કોઈ એવું પણ પૂછી શકે કે આ કોરોનાનું પૂરું થાય એટલે વળી પાછા કૂતરાની પૂંછડી વાંકીને વાંકી હતા એને એ, તો એવું તો નહીં થાય ને. હવે બંને શક્યતાઓ છે. મારી આશા એવી છે કે આપણે કાયમને માટે કંઈક શીખીશું આ ક્રાઇસિસમાંથી, ને આપણે જો એનાયથી જો ઊભા રહેશું તો કોને ખબર છે કુદરત વળી પાછી લાકડી હાથમાં લેશે અને જરૂર પડશે ત્યારે આપણને. પણ એવો સમય હવે ન આવે, કારણ કે આપણે બધા આવા હોશિયાર છીએ, સમજદાર છીએ, વિચારવાન છીએ, નવું નવું કરવાવાળા છીએ, અને આપણું યંગ જનરેશન તો બધું આગળના જનરેશન કરતાંય તે વધારે એનલાઇટન્ડ છે, સ્માર્ટ છે, સમજુ છે.
અને વિશાળ રીતે વિચારનારા છે પાછા. એવું નથી જે નેરો માઇન્ડેડનેસ પેલા ઓલ્ડર જનરેશનમાં પૈસાનો લોભ ને અંદરની મારામારી, નાની નાની ખટપટો અને એ બધામાંથી આ યંગર જનરેશન છે એ ઘણું વધારે ખુલ્લું અને એવું મને તો દેખાય છે. એટલે એવી એક આ આશાવાદી નોંધ સાથે મને એમ છે કે આ કોરોના પછીના વિશ્વની વાત આપણે આ પૂરી કરી. સર, અત્યારે લોકોના માઇન્ડમાં એવું હતું કે પેલો જે એસ્ટ્રોઇડ પાસ થવાનો હતો અર્થની પાસેથી, તો આપણે જે યુનિવર્સનું કહ્યું એ પ્રમાણે આ એક ક્વેશ્ચન જે હતો જે લોકોના માઇન્ડમાં ફરતો હોય છે. ઘણા લોકો પૂછતા હોય છે કે શું એક પથ્થર પાસ થઈ ગયો, એ એસ્ટ્રોઇડ પાસ થઈ ગયો તો થશે તો શું અર્થને કંઈ નુકસાન થશે કે નહીં થાય? એમાં એવું છે કે અત્યારે તો એક 20 એપ્રિલ ને એવી બધી વાત હતી, પણ એ છે ને કે મેં તમને હમણાં જે બ્રહ્માંડની અને ગેલેક્સીની બધી વાત કરી ને, તો ખરેખર તો છે ને કે આપણી પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરી રહી છે, પણ સૂર્ય એ પણ મેં તમને કહ્યું એ પ્રમાણે તારા વિશ્વનો ભાગ છે. હવે એમાં બધા તારાઓ અને એ તો બધું છે, પણ બીજી બાજુ એક લૂઝ મેટર જેને કહેવાય ને, તરતા ફ્રી સ્ટોન્સ ને એસ્ટેરોઇડ્સ અને એક ફ્રી મેટર, એ પણ ઘણું બધું બધે બ્રહ્માંડમાં ફર્યા જ કરતું હોય છે. હવે એમાં એ ઘણી મેટર છે એ ઘણી બધી નાની હોય, પણ બીજી મેટર છે ને એ બધી મોટી મોટી હોય. તો એ આવા મોટા મોટા એસ્ટેરોઇડ્સ કે મોટા મોટા પથ્થરો એ બધું હોય. હવે એટલે પૃથ્વીની નજીકથી તે આવું બધું ઘણું પસાર થતું હોય છે. એટલે એવું છે કે પહેલા પણ એક સમય એવું બનેલું કે એક અથડામણ થયેલી આ હિસ્ટ્રીમાં, અને એમાં જ પછી એવા ધૂળના વાદળો બધા ફેલાયા કે સૂરજનો પ્રકાશ આવતો બંધ થયો મહિનાઓ સુધી. એટલે વનસ્પતિ બધી મુરઝાઈ ગઈ. એટલે એનું કોઈ, એટલે એમાં પછી બધા ડાયનોસોર એનો નાશ થયો. એવી જ રીતે ગુરુનો ગ્રહ કેટલાક વર્ષો પહેલા, લગભગ 2 દાયકા પહેલા, એક મોટો એસ્ટેરોઇડ ગુરુ ઉપર આવેલો, અને એ તો આપણે નજરે જોયેલો. નજરે એટલે એનું કેમેરાથી ને એનાથી, એટલે ગુરુ ઉપર જે કોલિઝન થયું ને. પણ હવે સારા નસીબે પૃથ્વી છે ને એ બહુ મોટી એ નથી, બહુ નાની એ નથી. ગુરુ મોટો છે ને ત્યાં આવી અથડામણો વધારે થાય. પછી બીજું એક એ પણ છે કે આવા પદાર્થો હોય તે જે ખરતા તારા કહીએ છીએ ને આપણે, એ ખરેખર તો એ બધા બહારના જે આવા એસ્ટેરોઇડ છે એ પૃથ્વીના વાતાવરણમાં આવે છે, પણ એ એટલા પૃથ્વીને ભગવાને આપણને ચાદર આપી છે એક આપણા રક્ષણ માટે, એટલે એ બધા એમાં બળીને ખાક થઈ જાય છે. એકદમ આવે અને પછી એકદમ સળગી ઉઠે. પણ એવી શક્યતા ભવિષ્યમાં ક્યારેક નકારી ન શકાય કે કોઈ જો બહુ મોટો હોય એવો પથ્થર, તો એનું કોલિઝન થઈ પણ શકે, પણ એની પ્રોબેબિલિટી બહુ ઓછી હોય છે પ્રમાણમાં. અત્યારે તો આપણે એ મુશ્કેલીમાંથી પસાર થયા છીએ એવું કહી શકાય. સર, એઝ પર હવે આ કોરોના વાયરસ પછી શું તમને લાગે છે કે દુનિયા આયુર્વેદિક તરફ વળશે? એટલે આપણે એમ કે એને આયુર્વેદ કહીએ કે શું છે કે યુનાની, કે આ નામ આપણે જે આપીએ તે, પણ એટલે હોલિસ્ટિક મેં જે કહ્યું ને, અને આયુર્વેદમાં હોલિસ્ટિક વિઝન આપેલું છે. હું તમને મારો જ દાખલો આપું એકવાર. કે એક વખત મને કંઈક બહુ વર્ષો પહેલા કંઈક તાવ કંઈક આવેલો કે એવું કંઈક થયેલું. હું ડોક્ટર પાસે ગયો. એટલે પછી ડોક્ટરે તરત એણે ડોક્ટરની પદ્ધતિ પ્રમાણે તાવ માપ્યો ને જીભ જોઈને કે આ કે જે કરતા હોય કરીને તરત દવા લખવા માંડ્યા. મેં એમને કહ્યું કે ભાઈ આ તાવ કેમ આવ્યો હશે, કેવી રીતે, એનું કારણ શું? એટલે તો મને કે એમાં અમે ન ઉતરીએ. અત્યારે તમને તાવ છે ને, એને માટે શું કરવાનું? બીજી બાજુ હોમિયોપેથી છે, એમાં એ લોકો બધા તમારા બધા ફેમિલી હિસ્ટ્રી ને તમારી પ્રકૃતિ ને તમારું બધું
એ બધામાં ઊંડા ઉતરે છે. ઓકે. એટલે મેં જે આ બીજો મુદ્દો કહ્યો એમાં જી. એ જ રીતે હું સહેજ પેલું એક ઇંગિત કરતો હતો ઓકે. કે આપણું જે વિઝન જે છે એ બ્રોડન આપણે કરવું પડશે. એટલે પછી એમાં આયુર્વેદ છે અથવા તો સમગ્ર રીતે આહાર છે, વ્યવહાર છે, આપણા વિચારો છે, આ બધાનું આપણે ધ્યાન રાખવું પડશે. આપણે એમ માનતા હોઈએ કે આપણે એમ કે જેમ ફાવે એમ કરી લઈએ, જે ફાવે એ ખાઈએ, જે કરવું હોય તે કરીએ, ફાવે ત્યારે સૂઈએ, ફાવે ત્યારે ઉઠીએ, ખાવું હોય તે ખાઈએ, પીવું હોય તે પીએ, અને છતાંય આપણને કંઈ ન થાય. તો એવું તો નહીં થાય. એટલે એ એક રીતે આયુર્વેદ તરફનું સર, અવર આનંદનો છેલ્લો એક ક્વેશ્ચન એ છે કે એઝ અ વાઇસ ચાન્સેલર ઓફ ચારુસેટ યુનિવર્સિટી, છોકરાઓને અવર આનંદના માધ્યમથી એક્ઝામિનેશનનું લાઈક લેવામાં આવશે તો ઓનલાઈન લેવામાં આવશે કે ફિઝિકલી લેવામાં આવશે? જેથી હમણાં વચ્ચે એવું આવ્યું હતું ફેસબુક પેજ પર કે ચારુસેટે ડિજિટલ એક્ઝામ સ્ટાર્ટ કરી, ટેબ્લેટમાં લેવામાં આવી. જેથી કરીને આ એક્ઝામ કેવી રીતનું લેવામાં આવશે સર? હા, એ અમે છે ને કે ટેબ્લેટની અંદર કેટલાક મહિનાઓ પહેલા એ એક આખો તે કાર્યક્રમ કરેલો, અને અમને જે ફીડબેક્સ મળ્યા એ પ્રમાણે એ ઘણા પોઝિટિવ ફીડબેક્સ હતા. છોકરાઓ ખુશ થઈ ગયા, એ લોકોને મજા આવી હતી કે ભાઈ આમાં તો સરસ, અમને તો મજા આવે છે આ લખવાની બધી. એટલે અમે જરૂર એવો પ્રયત્ન અમારો છે અત્યારે. આજે જ અમારી એવી મીટિંગ હતી કે ઓનલાઈન એક્ઝામ્સ આપણે કેવી રીતે કન્ડક્ટ કરવી. હવે બને ત્યાં સુધી ઓનલાઈન કરવાનો અમારો ઈરાદો છે. ઓનલાઈન જ પરીક્ષા કરવી છે. પણ આ સાથે સાથે અમારે એ જોવું છે કે વિદ્યાર્થીઓને કોઈ જ તકલીફ ના પડે, એ લોકોને કમ્ફર્ટ રહે. હવે ખરેખર તો શું છે, પેલી ફિઝિકલ એક્ઝામ છે ને એમાં તો ત્રાસ ઓછો નથી. એક તો ટેન્શન હોય ને, એ તૈયાર થવું ને, પરીક્ષામાં કેટલા વાગ્યા ને ત્યાં પહોંચવું બરાબર, ને પરસેવે રેપઝેપ થતા ઉનાળામાં દોડવું. જ્યારે આ ઓનલાઈન એક્ઝામ છે એની અંદર અમે એવું ગોઠવવા માંગીએ છીએ કે એટ યોર કમ્ફર્ટ, અને એના ટાઈમિંગ્સ અને એ બધું એવી રીતે ગોઠવાય કે એમાં વિદ્યાર્થીની સગવડતા પણ ગોઠવાય. એટલે હકીકતમાં એ તો એક, પણ એક મોટો જે મુદ્દો આવે છે અત્યારે એ શું છે કે બધા પાસે લેપટોપ્સ ને એવું બધું નથી હોતું. પણ છતાં અમે જે સર્વે કર્યો એક, એમાં અમે જોયું કે લગભગ 60% વધારે પાસે છે. એટલે પછી શું છે કે એ લોકો આજુબાજુમાંથી, પોતાના મિત્રોમાંથી કે એમ 1-3 કલાક માટે, એક આફ્ટરનૂન માટે બોરો કરી લે તો કઈ વાંધો ન આવે. બધા શું છે કે આજે ડિજિટલી એજ્યુકેટેડ તો છે જ મોબાઈલને કારણે. એટલે લેપટોપ થોડું શીખી લે અને પરીક્ષા માટે ઉછીનું લઈ આવે. ઇન કેસ ઓનલાઈન એક્ઝામમાં નેટવર્કિંગ પ્રોબ્લેમ આવ્યું, હા, તો એ સ્ટુડન્ટને બીજી વાર એક્ઝામનો ચાન્સ આપવામાં આવશે? હકીકતમાં અમે એવું ડિવાઇસ કરી રહ્યા છીએ કે આ પ્રોબ્લેમ ન ઊભો થાય. કેવી રીતે કે એ જે છે ને એ પોતાનું લખે જાય ઇન્ટરનેટ, અને એ છે ને કે લોકલી સ્ટોર થઈ જાય, અને પછી જેવું ઇન્ટરનેટ આવે ને એટલે જેટલું લખાયું છે ને એ અપલોડ થઈ જાય. એટલે આ બધા પાસાઓમાં અત્યારે અમે બેંગ્લોરની એક જે છે ઇન્સ્ટિટ્યુશન, એના સાથે કોલાબોરેશનમાં ઝીણવટથી ઊંડા ઉતરી રહ્યા છીએ. એટલે શું છે કે એવું તો નહીં થાય. અને અલબત્ત આ બધું પહેલી વારનું છે, પછી કોરોનાની બધી ક્રાઇસિસ છે, આ તે. એટલે વી વોન્ટ ટુ બી એઝ, શું છે કે છોકરાઓને વધુમાં વધુ સગવડ રહે, ઓછામાં ઓછી તકલીફ પડે, સાથે પરીક્ષાઓ લેવાય, બધું આપણું કેળવણીનું સ્ટાન્ડર્ડ પણ જળવાય. એટલે એવા બધી બાજુએ બેલેન્સ કરીને કરવાનો અમારો મહત્તમ પ્રયાસ શરૂ છે. જી, ધન્યવાદ સર, આપનો કિંમતી સમય અવર આનંદને આપીને. ખૂબ ખૂબ આભાર આપનો સર. તમને બધાને મળીને મારો પણ ખૂબ ખૂબ આનંદ, અને આપ સૌનો આભાર. થેન્ક યુ.